કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમના લોકસભા ક્ષેત્રમાં આવતા તળાવોના આંતરજોડાણની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમિતભાઈ શાહના મત વિસ્તારના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ 162 જેટલા ગામોના 1349 તળાવોનું જોડાણ કરવા માટે સિંચાઈ વિભાગ ઓરડા કહી શકાય કે GUAD GMC અને નર્મદા નિગમ દ્વારા કામગીરી ચાલી રહી છે। હાલમાં જ 167 જેટલા તળાવોનું નર્મદા આધારિત પાઇપલાઇન કેનાલ દ્વારા જોડાણ કરી ચૂક્યું છે। બેઠકમાં જણાવ્યા અનુસાર વર્ષ 2026ના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં અમદાવાદના 50 અને ગાંધીનગરના 69 તળાવોનું જોડાણ કરવાનું આયોજન છે, જેમાં હાલ 26 તળાવો પર કામ પ્રગતિમાં છે। આંતરિક જોડાણ થવાથી ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર થશે, જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે અને ખેતી તેમજ પશુધનને પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે।